तो हेलो गाइस, आप जल्दी से इस वीडियो को सब्सक्राइब कर दो, कमेंट कर दो, शेयर कर दो गाइस। तो चलो गाइस, मैं आज ब्लॉग बनाने वाला हूँ, ठीक है भाई। तो गाइस સવારના મિત્રો આ 9:30 બ્લોગ ને છેલ્લે થઈ સુધી છે જોજો અને કેમ અમે કે આ નીકળવાના છે બ્લોગ એલિયાવાડા ફરવા કોમેડી પણ માટે થોડો છે અને હવે છેલ્લે સુધી જોજો હું એવી મારી હવે સેટ પાસેથી પૈસા લઈ લઉં અને નીકળું. અમારા ભાઈબંધ થોડાક આવે છે, એની સાથે હું એલિયા જવાની ફરવા માટે. આજનો મારો ન્યૂ બ્લોગ છે એને તમે સબસ્ક્રાઈબ કરી નાખો, લાઈક કરી નાખો. તો ગાઈસ, પૈસા લઈને હું નીકળી ચૂક્યો છું અને મને દીધા છે 500 રૂપિયા અને હવે અમે જાય છે એલિયાવાડા. તો મારો ભાઈબંધને એક ફોન કર્યો હતો, તે લેવા આવે છે મને અને આગલા વિડીયોમાં મળીએ. બાય. તો મિત્રો, અમે આવી ચૂક્યા છે એલિયાવાડા અને હવે એવું કીધું છે કે થોડુંક જમી લઈ, થોડોક નાસ્તા જેવું કરી લઈ. તો અમે હોટલમાં આવી ચૂક્યા છીએ અને તમે જોઈ શકો છો કે હોટલમાં અમે આવી ચૂક્યા છીએ. પહેલી ગાંઠિયાનો ઓર્ડર કર્યો છે અને હમણાં અમે ખાઈ લઈએ અને પછી બીજો વિડીયો ચાલુ કરીએ. તો મિત્રો, અમે હવે થોડી વાર લાગશે મને ગાંઠિયા બનાવવાનું. તમને મારા ભાઈબંધ દેખાડું. લે, આ તો ફ્રી ફાયર રમે છે. અરે ગાંડા, હમણાં ફ્રી ફાયર ન રમાય. દુકાનમાં આવીને શાંતિ કાજી વાત કરી કાલ જવા દે. રમતા તો આવડતું નથી. જ્યાં આવીને ત્યાં ફ્રી ફાયરનું કસ્ટમ કર્યા રાખે. નૂબડા બોટિયા એટલે આવડતું તો નહીં રમતા. પાછા રમવા મળે ફ્રી ફાયર. અંગ્રેજીમાં એનું નામ તો બોલતા આવડતું નથી. પાછા ફ્રી ફાયર એ જ મકડો ન પડાય છે. તો મિત્રો, આને કહેવાય નૂબડો અને નૂબડો કહેવાય અને નૂબડો જ કહેવાય અને નૂબડો જ કહેવાય. અંગ્રેજીમાં બોટિયો. આગો રે. મિત્રો, અમે એલિયાવાડા ફરીને પાછા વાડી આવી ગયા છીએ અને વચમાં મેં બ્લોગ બનાવવાનું બંધ કરી દીધું કેમ કે ગાડી ઉપર હતા અને મેળ ન આવ્યો એટલે મેં વિડીયો ન બનાવ્યા. અને વાડી આવી ચૂક્યા છીએ અને હવે હું ખાઈ લઉં, બપોરું કરી લઉં. તો આજનો મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. તમે આને બ્લોગને છેલ્લે સુધી જોવા માટે થેન્ક યુ અને આ બ્લોગને સબસ્ક્રાઈબ કરી નાખજો.